કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ગુજરાતની આ વર્ષની સૌથી ગોઝારી પ્લેન દુર્ઘટનામાં સવાર 242 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદથી લંડન માટે બપોરે 1:29 ઉડાન ભરેલી એર ઇન્ડિયાની બોઈંગ 787ની ફ્લાઇટ નંબર 171 2 મિનિટ બાદ દુર્ઘટનાગ્રસ્ત બની હતી. આ બનાવથી સમગ્ર દેશમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. ભુજના કોડકી ગામના માતા, પુત્ર અને પૌત્રના અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થતાં પડોશીઓએ શોકની લાગણી વ્યક્ત કરી. હૈયું હચમચાવતી આ ઘટનામાં કચ્છ જિલ્લાના 5 NRI લોકોનો પણ સમાવેશ થાય છે. તેમાં ભુજ તાલુકામાં કોડકી ગામના અને વર્ષોથી યુકે રહેતા માતા, પુત્ર અને પ્રથમ વખત ઇન્ડિયા આવેલા પૌત્રનું પણ કરુણ મૃત્યુ થયું છે. આ બનાવથી નાના એવા કોડકી ગામે દુઃખની લાગણી ફેલાઈ છે. આ અંગે જ્યારે કોડકી ગામની અમારી ટીમે મુલાકાત લીધી ત્યારે પ્લેન અકસ્માતમાં જીવ ગુમાવનાર 56 વર્ષીય સુરેશ ધનજી પટેલ, તેમના માતા રાધાબાઈ અને 25 વર્ષીય અશ્વિન સુરેશ પટેલના અપમૃત્યુની ખબરથી પાડોશીઓ તેમજ પરિજન લોકો દુઃખમાં જોવા મળ્યા હતા.